તો આ તરફ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખેંચાયો છે તો વીજ માંગમાં પણ 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, જે સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં ખેતીવાડીની વીજ વપરાશ બંધ જેવો હોય છે અને ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર કચ્છ ઝોનનો કુલ વીજ માંગ 7,000 થી 7,500 મેગાવોટની આસપાસ રહે છે, પરંતુ આ જ વર્ષે જુલાઈના બીજા પખવાડિયા બાદ વરસાદના વિરામથી આ ચિત્ર બદલાઈ ચૂક્યો છે। પીજીવીસીએલના સૂત્રો દાવો કરી રહ્યા છે કે છેલ્લા 5 દિવસમાં જ વીજ માંગમાં સતત વધારો નોંધાયો છે અને આંકડો 10,152 મેગાવોટને પાર પહોંચી ચૂક્યો છે, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે। સરેરાશ 7,500 મેગાવોટની સામે ગણતરી કરવામાં આવે તો 3,000 મેગાવોટ એટલે કે માત્ર છેલ્લા 5 જ દિવસમાં 39.29% વધારો કહેવાય। પીજીવીસીએલના સૂત્રો દાવો કરી રહ્યા છે કે છેલ્લા 5 દિવસમાં જ વીજ માંગમાં સતત વધારો નોંધાયો છે અને આંકડો 10,152 મેગાવોટને પાર પહોંચી ચૂક્યો છે, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે। સરેરાશ 7,500 મેગાવોટની સામે ગણતરી કરવામાં આવે તો 3,000 મેગાવોટ એટલે કે માત્ર છેલ્લા 5 જ દિવસમાં 39.29% વધારો કહેવાય।